સનાતન પરંપરામાં દર મહિનામાં કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં આવતી એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર તિથિ પર નિર્ધારિત વિધિઓ અનુસાર વ્રત રાખવાથી ભગવાન હરિના આશીર્વાદ મળે છે અને ભક્તના જીવનમાં રહેલા બધા દોષો દૂર થાય છે અને તેને શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે. મહા મહિનાના શુક્લ પક્ષની એકાદશી, જેને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે, તે જીવનમાં દરેક ક્ષેત્રમાં વિજય અને સફળતા લાવનારી માનવામાં આવે છે. ચાલો આજે જયા એકાદશીના વ્રતની પૂજા વિધિ, શુભ સમય અને ધાર્મિક મહત્વ વિશે વિગતવાર જાણીએ, જે ભગવાન હરિના આશીર્વાદ અને સુખ સૌભાગ્ય પ્રદાન કરે છે. કેલેન્ડર મુજબ મહા મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તિથિ બુધવાર 28 જાન્યુઆરી 2026 ના રોજ સાંજે 4:35 શરૂ થશે અને ગુરુવાર 29 જાન્યુઆરી 2026 ના રોજ બપોરે 1:55 સમાપ્ત થશે. તિથિ ઉદયા તિથિ અનુસાર જયા એકાદશીનું વ્રત 29 જાન્યુઆરી 2026 ના રોજ મનાવવામાં આવશે. ઉપવાસ તોડવો, જેના વિના ભગવાન હરિના એકાદશીના વ્રત અધૂરા માનવામાં આવે છે, તે બીજા દિવસે 30 જાન્યુઆરી 2026 ના રોજ સવારે 6:41 થી 8:26 ની વચ્ચે કરી શકાય છે. ચાલો જાણીએ જયા એકાદશી વ્રત કરવાની વિધિ. જયા એકાદશીનું વ્રત રાખવા માટે દસમીની રાતે જ નિયમોનું પાલન શરૂ કરવું જોઈએ. આ પછી એકાદશી પર બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ, સ્નાન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ અને સૂર્ય ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. ભગવાન હરિનું ધ્યાન કર્યા પછી વ્યક્તિએ નિર્ધારિત વિધિઓ અનુસાર જયા એકાદશીનું વ્રત રાખવાનો સંકલ્પ કરવો જોઈએ. આ પછી વ્યક્તિએ પોતાના પ્રાર્થના ઘરમાં ભગવાન વિષ્ણુને ચંદનનો લેપ, ફૂલો, ફળો, મીઠાઈઓ, તુલસીના પાન અને પંચામૃત અર્પણ કરવા જોઈએ અને પછી એકાદશીના વ્રતની કથા સાંભળવી જોઈએ. વાર્તા સાંભળ્યા પછી વ્યક્તિએ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો શક્ય હોય તેટલી વાર જાપ કરવો જોઈએ. એકાદશીના વ્રત પર ખોરાક ન ખાવો જોઈએ અને બીજા દિવસે શુભ સમયે ઉપવાસ તોડવો જોઈએ. માન્યતા અનુસાર જે વ્યક્તિ જયા એકાદશીનું વ્રત શિરત સાથે કરે છે, તે જાણ્યા કે અજાણ્યા કેટલાક બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને શાશ્વત સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. આ પવિત્ર એકાદશીના ગુણો વ્યક્તિના શરીર અને મનને શુદ્ધ કરે છે અને વ્યક્તિને આધ્યાત્મિક લાભ પણ આપે છે. આ વ્રત અસંખ્ય યજ્ઞો સમક્ષ પુણ્ય પ્રદાન કરે છે. આ વ્રત પ્રાપ્ત કરીને વ્યક્તિ બધા સુખોનો આનંદ માણે છે અને અંતે વિષ્ણુધામ પ્રાપ્ત કરે છે. ચાલો જાણીએ જયા એકાદશીના ઉપવાસના કેટલાક નિયમો. જયા એકાદશીના વ્રતના દિવસે ખોરાક ન લેવો જોઈએ. જયા એકાદશીનું વ્રત નાખનાર વ્યક્તિએ તામસિક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. એકાદશી વ્રત દરમિયાન ડબ્બાબંધ જ્યુસ, ઠંડા પીણા વગેરેનું સેવન ન કરવું જોઈએ. એકાદશીનું વ્રત રાખનાર વ્યક્તિએ જૂઠું બોલવું જોઈએ નહીં કે કોઈની નિંદા કે ટીકા ન કરવી જોઈએ. એકાદશીનું વ્રત રાખનાર વ્યક્તિએ બ્રહ્મચર્ય પાળવું જોઈએ. એકાદશીનું વ્રત રાખનાર વ્યક્તિએ બીજા કોઈ આપેલું ભોજન ન ખાવું જોઈએ. જયા એકાદશીનું વ્રતનું પાળનું ફક્ત દ્વાદશી શુભ મુહૂર્ત પર જ કરવું જોઈએ. ચાલો હવે જાણીએ જયા એકાદશીની વ્રત કથા. એક સમયની વાત છે. સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ કરી રહ્યા હતા. દેવગણ પારિજાત વૃક્ષોથી યુક્ત નંદવહનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા. 50 ગર્ધવો નાયક દેવરાજ ઇન્દ્ર સ્વેચ્છા અનુસાર વનમાં વિહાર કરતા ઘણા હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું. એમાં ગાંધર્વો ગાન કરી રહ્યા હતા. એમાં પુષ્પદંત, ચિત્રસેન અને એનો પુત્ર મુખ્ય હતા. ચિત્રસેનની પત્નીનું નામ માલતીની હતું. માલતીનીને એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ હતી. એ પુષ્પવતી નામથી વિખ્યાત હતી. પુષ્પદંત એક ગાંધર્વી પુત્ર હતો. એને લોકો માલ્યવાન કહેતા હતા. માલ્યવાન અને પુષ્પવતીની ઉંમર આસપાસની હતી. આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા. આ બંનેનું ગાન થઈ રહ્યું હતું. એમની સાથે અપ્સરાઓ પણ હતી. પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહનને વશીભૂત થઈ ગયા. ચિત્તમાં ભૂતિ આવી ગઈ. આથી તેઓ શુદ્ધ ગાન ન કરી શક્યા. ક્યારેક તાલનો ભંગ થઈ જતો હતો, ક્યારેક ગીત બંધ થઈ જતું હતું.
ઇન્દ્ર તેમના આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજીને કોપાયમાન થઈ ગયા. આથી બંને પર શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યા, અરે મૂર્ખા, તમે બંનેને ધિક્કાર છે. તમે લોકો પતિત અને મારા આદેશનો ભંગ કર્યો છે. આથી તમે પતિ પત્નીના રૂપમાં રહસ્ય અને પિશાચ બની જાઓ. આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી બંનેના મનમાં ખૂબ જ દુઃખ થયું. બંને હિમાલયના પર્વત પર ચાલ્યા ગયા અને પિશાચ યોનિને પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા. શારીરિક યાતનાથી ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈ બંને પર્વતના કંદરાઓમાં ભટકવા લાગ્યા. એક દિવસ પિશાચે પોતાની પત્ની પિશાચીને કહ્યું, આપણે એવું કયું પાપ કર્યું છે જેને આપણે આ પિશાચી યોનિને પ્રાપ્ત કરી? નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિશાચ યોનિ પણ ખૂબ જ દુઃખ દેનારી છે. માટે પુણ્ય પ્રાપ્ત કરીને પાપથી બચવું પડશે. આ પ્રમાણે ચિંતામગ્ન થઈ તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતા હતા. દેવયોગો એમના મહામહિનાના શુક્લ પક્ષની એકાદશીની તિથિ પ્રાપ્ત થઈ. જયા નામથી પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે. આ દિવસે એ બંને બધા પ્રકારના આહાર ત્યાગ કરી દીધો. જલપાન પણ ન કર્યું, કોઈ જીવની હિંસા પણ ન કરી, એટલે સીધું ખાવા ફળ પણ ન કાપ્યું. નિરંતર દુઃખથી યુક્ત થઈ તેઓ એક પીપળાની નીચે બેઠા રહ્યા. સૂર્યાસ્ત થઈ ગયો. એમના પ્રાણ હરી લઈ તેવો ભયંકર રાત્રિ ઉપસ્થિતિ થઈ. એમને ઊંઘ પણ ન આવી. તેઓ રતિ કે બીનું કોઈ પણ સુખ ન લઈ શક્યા. સૂર્યોદય થયો. બારસનો દિવસ આવ્યો. આ પ્રમાણે એ પિશાચી દંપતી દ્વારા જયા એકાદશીનું વ્રતનું પાલન થઈ ગયું. એમને રાતે જાગરણ કર્યું. આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુની શક્તિથી એ બંને પિશાચીનું પણ દૂર થઈ ગયું. પુષ્પવતી અને માલ્યવાન પોતાના પૂર્ણ રૂપમાં આવી ગયા. એમના હૃદયમાં એક જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો. એમના શરીરો પર પહેલા જેવા જ અલંકારો શોભતા હતા. તેઓ બંને મનોહર રૂપ ધારણ કરીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈને બંને ઘણી પ્રશંસા સાથે એમને પ્રણામ કર્યા. એમના આ રૂપમાં ઉપસ્થિતિ જોઈને ઇન્દ્રને ઘણું આશ્ચર્ય થયું. એમને પૂછ્યું, કહો, કયા પુણ્યના પ્રભાવે તમે બંને પિશાચ યોનિમાંથી છૂટી ગયા? તમે તો મારા શાપિત હતા. તો પછી કયા દેવતાઓએ તેમને તેમાંથી છુટકારો આપ્યો? માલ્યવાન બોલ્યો, સ્વામી, ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું પિશાચપણું દૂર થયું. ઇન્દ્રએ કહ્યું, તો હવે તમે બંને સીધા પાન કરો. જે લોકો એકાદશીના વ્રતમાં સંલગ્ન શ્રી કૃષ્ણના શરણાગત થાય છે તેઓ મારા પણ પૂજનીય હોય છે. આથી એકાદશીનું વ્રત કરવું જોઈએ. જેણે એકાદશીનું વ્રત કરી લીધું એને બધા પ્રકારનું દાન કરી લીધું અને બધા યજ્ઞો પૂર્ણ કરી લીધા. આ મહાત્માને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું પુણ્ય મળે છે. જયા એકાદશીથી આપણને શીખવે છે કે સાચી શ્રદ્ધા, સંયમ અને ભગવાન વિષ્ણુની ભક્તિ મનુષ્યને કોઈ પણ દુઃખ સ્થિતિમાં ઉદ્ધાર આપી શકે છે. પિશાચ યોનિમાંથી દેવ સ્વરૂપની સુધીની યાત્રા આ વાર્તાનો પુરાવો છે કે એકાદશીનું વ્રત માત્ર ઉપવાસ નહીં પરંતુ આત્મશુદ્ધિ અને મુક્તિનો માર્ગ છે. આ પવિત્ર તિથિ પર ભગવાન શ્રી હરિ આપના જીવનમાં દુઃખ, દોષ અને અડચણો દૂર કરે અને સુખ, શાંતિ તથા મોક્ષ પ્રદાન કરે. જો તમને આ જયા એકાદશીનું મહત્વપૂર્ણ અને લાભદાયી લાગ્યું હોય તો તમે અન્ય ભક્તો સુધી જરૂર પહોંચાડજો. અને આવી જ ધાર્મિક કથાઓ, વ્રતવિધિ અને તહેવારો માટે તમે મારી એપ્લિકેશન ગુજરાતી કેલેન્ડર પંચાંગ ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં એડ કરી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અમારી ચેનલ સાથે જોડાઓ અને વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.